માણસો પર હુમલાની ઘટના વધતા એશિયાટિક લાયનને પાંજરે પૂરવાનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. રેવન્યુ વિસ્તારમાંથી સિંહને પકડવા માટે ગુપ્ત ઓપરેશન ચાલુ હોવાની આશંકા છે. ગીર પૂર્વ અને બૃહદગીર વિસ્તારમાં સિંહને પાંજરે પૂરવા કર્મચારીઓ દોડધામ કરી રહ્યા છે. અલગ અલગ રેન્જ વિસ્તારમાં 30 સિંહને પાંજરે પૂરી દેવામાં આવ્યા. મહુવા રેન્જમાંથી 3, ખાંભા રેન્જ ચતુરી ગામમાંથી 12 સિંહ પાંજરે પૂરાયા. તો સાવરકુંડલા રેન્જમાંથી જૂના સાવરથી 1, જસાધાર રેન્જમાંથી 6 સિંહ પાંજરે પૂરાયા. રાજુલાના કોયાવાથી 4 જેટલા સિંહ અને હિંડોળા નજીકથી 2 સિંહ પાંજરે પૂરાયા. સાથે બગસરા રેન્જમાંથી 4 સિંહોને રેસ્ક્યુ કરાયા છે. એક નિર્દોષ સિંહને પાંજરે પૂરતા વિવાદ પણ ઉભો થયો. મોટા પ્રમાણમાં સિંહને પકડી લેવામાં આવતા વન્યજીવ પ્રેમીઓમાં નારાજગી છે આ વાતને લઈને. ગીર પંથક અને બૃહદગીરની અંદર જે એશિયાઈ સિંહોને ધડાધડ પકડવામાં આવી રહ્યા છે. વન વિભાગ કોઈપણ જાતના આયોજનો વગર જ્યારે સિંહોને પકડી રહ્યું છે એ ખૂબ જ ગંભીર બાબત છે. કેટલીક દુઃખદ ઘટનાઓ બની છે. સિંહોએ મનુષ્ય પર હુમલા કર્યા છે અને એમનો ભોગ લીધો છે. તો જે કસૂરવાર સિંહો છે એને પકડવાની જગ્યાએ અન્ય રેન્જો કે જ્યાં આગળ કોઈ હુમલા થયેલ નથી અને જ્યાં આગળ વર્ષોથી શાંતિનું વાતાવરણ છે એવી જગ્યાએથી પણ સિંહોને પકડવામાં આવી રહ્યા છે. કોઈપણ જાતનું વાઇલ્ડ લાઇફ એક્ટ નું પાલન થતું નથી અને અત્યાર સુધી માહિતી મળતા 30 જેટલા સિંહોને અલગ અલગ વિસ્તારમાંથી પાંજરે પૂરવામાં આવ્યા છે. તો આ ખૂબ જ ગંભીર બાબત છે. સિંહો દ્વારા જે માનવ મૃત્યુ અમારા વિસ્તારમાં થયા છે એનું ખૂબ જ દુઃખદ છે અને એના પરિવારને પણ અમે સાંત્વના પાઠવીએ છીએ. ત્યારબાદ એ સિંહોને પણ પકડી લેવામાં આવ્યા હતા. સરકાર દ્વારા જાણ પણ કરવામાં આવી. ત્યારબાદ 28 કરતા વધારે સિંહોને બૃહદગીર વિસ્તારની અંદરથી પકડી લેવામાં આવ્યા છે. તો સરકારને મારે એ જ વિનંતી છે કે 28 સિંહોને તમે ક્યાં આગળ લઈ જશો? જંગલમાં લઈ જશો તો ઘર્ષણ વધશે કે બીજા રાજ્યોમાં મોકલવા છે કે શું છે? કેમ કે રાત્રે અમે જોતા હોય રોડ ઉપર તો વાહનો જતા હોય છે સિંહોને લઈને. તો આ અમારે એક સિંહ પ્રેમી તરીકે અમારી પણ એક લાગણી છે કે આ સિંહોને આપ ક્યાં લઈ જઈ શકશો? સિંહોનું માસ કેપ્ચરિંગ કરવામાં આવી રહ્યું છે. જે કોન્ફ્લિક્ટમાં ન હોય તેવા સિંહોને પણ જો પકડી અને આજીવન કેદ દેવામાં આવે અથવા તો ગીરના જંગલમાં છોડવામાં આવે બીજા સિંહોની ટેરિટરીમાં, તેનાથી પણ ઘણી મુશ્કેલીઓ સર્જાશે. આ મુશ્કેલીનો, આ પરિસ્થિતિનો નિરાકરણ વૈજ્ઞાનિક ઢબે થાય તે જરૂરી છે.